કેમ છો મિત્રો? રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે અહીંયા વાયરલ લંડન ચોકલેટ બનાવીશું. તો એની માટે મેં અહીંયા સ્ટ્રોબેરી લીધી છે અને એક ગ્લાસ લીધું છે. એની અંદર આપણે સ્ટ્રોબેરીને એડ કરીશું. એની પાછળથી આપણે જે લીલા પત્તા આવે નીકાળી દીધા છે અને એને વિનેગર અને સોડા નાખી અને પલાળી હતી 10 મિનિટ, અને એના પછી ચોખ્ખા પાણીથી ધોઈ અને એને આપણે ગ્લાસની અંદર એડ કરીશું. હવે આપણે મેલ્ટ કરેલી ચોકલેટ, મેં અહીંયા મિલ્ક ચોકલેટ લીધી છે, એને આપણે સ્ટ્રોબેરીની ઉપર એડ કરીશું. જ્યાં સુધી સ્ટ્રોબેરીની અંદર થઈ અને ચોકલેટ નીચે સુધી ગ્લાસમાં ના પહોંચે ત્યાં સુધી આપણે ચોકલેટને એની ઉપર પોર કરતા રહીશું. મેં અહીંયા મિલ્ક ચોકલેટ લીધી છે. તમે એની જગ્યાએ વ્હાઇટ ચોકલેટ કે બ્લેક ડાર્ક કમ્પાઉન્ડ પણ લઈ શકો છો. તમને જે ચોકલેટ ભાવે એ ચોકલેટ તમે એની ઉપર મેલ્ટ કરીને પોર કરી શકો છો. આ રીતે આપણે ગ્લાસ અડધું ભરાય ત્યાં સુધી એની ઉપર મિલ્ક ચોકલેટને એડ કરીશું. હવે આ ચોકલેટ સ્ટ્રોબેરી ઉપર બધી કોટ, ઉપરની સ્ટ્રોબેરી બધી ચોકલેટથી કોટ થઈ જાય ત્યાં સુધી આપણે ચોકલેટને એડ કરીશું. હવે એની ઉપર આપણે ડાર્ક ચોકલેટ એડ કરીશું. એને પણ મેં અહીંયા મેલ્ટ કરી લીધી છે અને એ થોડી બીટર ટેસ્ટમાં હોય છે એટલે આપણે એને થોડીક જ એડ કરીશું. હવે આ વ્હાઇટ મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટ એડ કર્યા પછી એની ઉપર તમે ચોકો ચિપ્સ અથવા તો ચોકલેટને જે હોય એને ક્રશ કરી લેવાની, એટલે કે છીણી લેવાની, અને એનો ભૂકો એની ઉપર તમારે એડ કરી લેવાનું. આ રીતે તમે એને ચોકલેટના ગ્લાસ ઉપર એડ કરી ફરીથી મેલ્ટ કરેલી ચોકલેટ એના ઉપર એડ કરી લેવાની છે. તો અહીંયા તૈયાર છે આપણી વાયરલ લંડન ચોકલેટ. તમે પણ ઘરે ચોક્કસથી આ ચોકલેટ બનાવજો, તમને પણ બહુ જ મજા આવશે. અત્યારે અમદાવાદમાં ચોકલેટ એકદમ ધૂમ મચાવી રહી છે. આ ચોકલેટનું ગ્લાસ ખાવા માટે લોકો લાઈનમાં ઊભા રહે છે અને ગ્લાસ ઉપર આપણે અલગથી એક સ્ટ્રોબેરી છે એને લગાવી દઈશું જેથી કરીને એનો લુક સરસ આવે છે. તો અહીંયા મેં વાયરલ લંડન ચોકલેટ બનાવીને તૈયાર કરી છે. તમે પણ તમારા ઘરે આ ચોકલેટ ચોક્કસથી બનાવજો અને તમારા અનુભવ મારી સાથે કમેન્ટમાં શેર કરજો. આવજો.